હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે મૈદરપુરા હીરા બજારમાં છેલ્લા 20 દિવસમાં 2 લાખથી 30 લાખની છેતરપિંડીની ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ છે। મૈદરપુરા પીઆઈએ 5000થી વધુ વેપારીઓને ભેગા કરી એલર્ટ રહેવા માટે જણાવ્યું હતું। મૈદરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. ચૌહાણે જણાવ્યું હતું, પોલીસ વિભાગમાં આંકડા સમાંતર માસ અને સમાંતર વર્ષની દ્રષ્ટિએ જોવામાં આવતા હોય છે। દ્રષ્ટિ જોઈએ તો ગયા વર્ષે અમારે ત્યાં કુલ 13 જેટલા ગુના નોંધાયેલા હતા, જેમાં 13 કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુના નોંધાયેલા હતા। 23 જેટલા આરોપીઓની ધરપકડ થઈ હતી। આ વર્ષે જુલાઈ માસના અંત સુધી જોઈએ તો અમે 16 ગુના નોંધ્યા છે। 14 કરોડ રૂપિયાની છેતરપિંડી છે। 27 જેટલા આરોપીની ધરપકડ થઈ છે। અરજીઓની સંખ્યા જોઈએ તો ગયા વર્ષે 93 જેટલી અરજી હીરા બજારમાં છેતરપિંડીને લગતી હતી, જે અમારા અભિયાનને કારણે આ વર્ષે અમે જે વારંવાર પ્રોત્સાહન આપ્યું તેને કારણે જુલાઈ મહિનામાં 96 જેટલી અરજી મેળવી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે। રસ્તા પર જ કરોડોના વ્યવહાર ચાલતા હોય તેવા હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છવાયેલો છે। ત્યારે મૈદરપુરા હીરા બજારમાં છેતરપિંડીની ફરિયાદો વધતા આ મામલાને ગંભીરતાને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મૈદરપુરા પીઆઈને સ્થળ પર જઈ વેપારીઓને સમજાવવા માટે જણાવ્યું હતું। આ મામલે 5000 જેટલા વેપારીઓ સાથે રસ્તા પર જ પીઆઈ એચ.એમ. ચૌહાણે માત્ર વિશ્વાસ પર અને કાગળની ચિઠ્ઠી પર ચાલતો ધંધો સાવચેતથી કરવા માટે કહ્યું હતું। હાલ જ્યારે હીરા ઉદ્યોગ હીરા મહામંદીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે વેપારીઓને તમામ વ્યવહાર ખૂબ જ સાવચેતીથી કરવા માટે જણાવ્યું હતું। મુંબઈ અને સુરત બહારથી ઠગાઈ કરી પહેલાં તમામ તકેદારી રાખવા માટે જણાવ્યું હતું। મૈદરપુરા પોલીસે હીરાના વેપારીઓ સાથે ઠગાઈ કરનારા 4 ઠગબાજોનું જાહેરમાં જ સરઘસ કાઢી બરાબરનો પાઠ ભણાવ્યો હતો। મળતી માહિતી પ્રમાણે પૂનામાં રહેતા ધ્રુવીશ વિઠ્ઠલ સતાસિયા હીરાના વેપારી છે। મૈદરપુરા હીરા બજારમાં હીરાની લીવેચ કરતા આવતા હોય। માર્ચ 2024માં જીમિત અવધજી કુકડિયા રહેવાસી ગીતા અપાર્ટમેન્ટ નાનપુરાનું મળ્યો હતો। હીરા બજારમાં દલાલી કરતો હોવાનું જણાવી સારી પાર્ટીઓ સાથે પરિચય ધરાવતો હોવાનું જણાવી ધંધો કરવા ધ્રુવીશ તૈયાર થયો હતો। દલાલી જનીશ ધનજી ભાદાણી અને હર્ષિલ મેઘજી પટેલની પાટીદાર ભવન પાસે કોહિનૂર બિલ્ડિંગમાં કૃપા ડાયમંડના નામે ઓફિસ હોવાનું જણાવીને 18.27 લાખના હીરા અપાવ્યા હતા। થોડાક દિવસ બાદ વિપુલ વિઠ્ઠલ કાકડિયા ને 8.22 લાખનું માલ 7 દિવસમાં જ પેમેન્ટ કહી અપાવ્યો હતો। જીમિત અને જેનિશે જે ચેક આપ્યા હતા તે રિટર્ન થયા। મૈદરપુરા પોલીસે વેપારીઓને ઠગતી આ ટોળકીને પકડી પાડી હતી। ચારેયને હીરા બજારમાં લઈ જઈ સરઘસ કાઢી બરાબરનો સબક શીખવાડ્યો હતો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વેપારીઓ સાથે છેતરપિંડી કરનારાઓને પાઠ બનાવનારી પોલીસની કામગીરીને લોકોએ વખાણી હતી।